અને હવે વાત કરીએ દિલ્હીની દોડ વિશે। તો લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ તરફથી સૌથી મોટા સમાચાર। કોંગ્રેસે 6 બેઠકો માટે પોતાના ઉમેદવાર નિશ્ચિત કરી લીધા છે, જેમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી હિમાંશુ પટેલ, પોરબંદર બેઠક પરથી લલિત વસોયા ચૂંટણી લડશે, તો આ સાથે નવસારી બેઠક પર ધર્મેશ પટેલ અને મનોજ પરમારમાંથી કોઈ એકને ટિકિટ મળી શકે તેમ છે। જો વલસાડ બેઠકની વાત કરીએ તો 2 ઉમેદવારો વચ્ચે કોખડું ગૂંચવાયેલું છે। વલસાડ બેઠક પર કિશન પટેલ અને જીતુ ચૌધરીના નામ પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ કિશન પટેલને ટિકિટ મળી શકે તેવી પણ શક્યતા અહીં જોવામાં આવી રહી છે। તો હાલમાં લોકસભાની આ બેઠકોને લઈ કોંગ્રેસે જે અત્યારે સીટો જે નિશ્ચિત કરી છે, આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની પાસેથી। કુશાંક, 6 બેઠકો માટે ઉમેદવાર જે હાલ નક્કી કરવામાં આવ્યા છે, શું અપડેટ મળી રહ્યા છે? 6 જે બેઠકો છે તેના પરથી કોંગ્રેસના ઉમેદવારો લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે। અમદાવાદ પૂર્વ ઉપરથી હિમાંશુ પટેલ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે। પોરબંદરથી હાલના ધારાસભ્ય લલિત વસોયા, તો ગાંધીનગર પર પણ હાલના ધારાસભ્ય સીજે ચાવડાને નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે। મહત્વની વાત એ બેઠકો પરથી છે જ્યાં આગળ નવસારીથી ધર્મેશ પટેલ અથવા મનોજ પરમાર જે છે તે બંનેમાંથી કોઈ એકને કોંગ્રેસ ટિકિટ આપીને લડાવી શકે છે। વલસાડ પર પણ કિશન પટેલ અને જીતુ ચૌધરી જે બંને આગેવાનો છે તેમાંથી કિશન પટેલના મહત્વનો ચાન્સ લાગી રહ્યા છે, કારણ કે વલસાડમાં ધરમપુરમાં રાહુલ ગાંધીની જે સભા થઈ હતી તેમાં કિશન પટેલે આ સભાને સફળ બનાવી હતી। એટલું જ નહીં, પરંતુ મહેસાણાની વાત કરીએ તો મહેસાણા પર પણ 2 ઉમેદવારો જે છે તેની વચ્ચે ટક્કર છે, જીએમ પટેલ અને કીર્તિસિંહ ઝાલા, અને તેમાં પાટીદારોનો ગઢ હોવાના કારણે મહેસાણા પરથી જીએમ પટેલને કોંગ્રેસ ચૂંટણી જીતી શકે છે। આજે જે ગુજરાત કોંગ્રેસની બેઠક મળવા જઈ રહી છે તેમાં પણ આ બેઠકોની ચર્ચા થશે અને સંભાવના એ પણ માનવામાં આવી છે કે આજે અથવા આજે મોડી રાત સુધીમાં કોંગ્રેસનું જે લિસ્ટ છે તે બહાર પડશે, તેમાં ગુજરાતની પણ 6 જેટલી બેઠકોનો સમાવેશ કરવામાં આવશે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। એટલે કે જે પ્રમાણે કોંગ્રેસ તરફથી અત્યારે કુલ 6 બેઠકો કે જેના નામ અત્યારે નક્કી કરાયા છે, કુલ 3 બેઠકની વાત કરીએ અમદાવાદ પૂર્વ લોકસભા, પોરબંદર અને ગાંધીનગર, કે જ્યાં હાલ 3 નામો સામે આવી રહ્યા છે, જ્યાં એક નામ છે વલસાડ, આ સાથે નવસારી અને મહેસાણાની વાત કરીએ તો હાલ કોખડું ત્યાં ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે, જેના પર મનોમંથન થશે।